કેરો રસીશ સંઘવી દ્વારા કોલંબો ખાતે યોજાયેલ સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ 2025માં જોરદાર પ્રદર્શન. જુનિયર ઇન્ડિવિઝ્યુઅલ મેલ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ મેળવ્યો. તાજેતરમાં કોલંબો શ્રીલંકા ખાતે સાઉથ એશિયન કરાટે ફેડરેશન દ્વારા સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ 2025 યોજવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ અને ગુજરાતના કેરવ રસીશ સંઘવી જુનિયર ઇન્ડિવિઝ્યુઅલ મેલ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા અને ભારત દેશનું નામ રોશન કર્યું. કેરવના કોચ શિહાન અલ્તાફ સૈયદ, જે શિટોરિયો શોબુકાઈ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે, એમણે જણાવ્યું હતું કે કોલંબોના સુગત દાસા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ અને શ્રીલંકા કરાટેડો ફેડરેશન દ્વારા આયોજિત આ કરાટે ચેમ્પિયનશિપમાં ભારતના ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું અને ગુજરાતના કેરવ સંઘવીએ દેશને ગૌરવ અપાવ્યું છે. હવે અમે એશિયન કરાટે ફેડરેશન, જે ચીન ખાતે યોજાવાશે, એમાં પણ ભાગ લઈને સારા પરફોર્મન્સ આપીશું. સેન્ટ કબીર સ્કૂલ ડીઆઈના કેરવ સંઘવીએ શ્રીલંકાના કોલંબોમાં આયોજિત સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને જુનિયર કાતા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. માત્ર અમારી શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ. તમારા સમર્પણ, શિસ્ત અને સખત મહેનત ખરેખર રંગ લાવી છે. કેરવ સ્ટાર્સ સુધી પહોંચતા રહો. કરાટે ડો ફેડરેશન ગુજરાતના પ્રેસિડેન્ટ હાંસી કલ્પેશ ખત્રી દ્વારા ગુજરાતના ઉભરતા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને એક સારા પ્લેટફોર્મ આપવામાં આવે છે, જેના માટે અમે આભારી છીએ. મારું નામ કેરવ સંઘવી છે અને હું ઇન્ડિયાની તરફથી શ્રીલંકામાં સિલ્વર મેડલ જીતીને આવ્યો છું સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં. આ ચેમ્પિયનશિપમાં 6 કન્ટ્રીઝ હતી: ઇન્ડિયા, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ 6 કન્ટ્રીઓના સૌથી સારા પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં આવ્યા હતા અને એમની જોડે કમ્પીટ કરવાનું બહુ અઘરું હતું અને એમાં હું સિલ્વર મેડલ આવ્યો મારો. ક્લાસીસ તરફથી મારા કોચ શિહાન અલ્તાફ સૈયદે મારી બહુ મદદ કરી. એમને હંમેશા મને ગાઈડ કર્યું અને દર વખતે મારી પાછળ બહુ મહેનત કરી છે. આખા એકેડમીમાં મારા એકેડમીના બીજા કોચિસ બી છે, એમને બી મને બહુ મદદ કરી. ટુર્નામેન્ટમાં સૌથી અઘરા પ્લેયર્સ હતા નેપાળ અને શ્રીલંકાના. નેપાળના પ્લેયર્સ થોડા બહુ સારા હતા અને શ્રીલંકાના બી બહુ સારા હતા. તો જે મારું સિલ્વર આવ્યું એ શ્રીલંકાની સામે જ આવ્યું. ફાઇનલ્સમાં હું શ્રીલંકાની સામે હતો, પણ પહેલા રાઉન્ડમાં મારી સામે પાકિસ્તાન આવી હતી, પાકિસ્તાનને હરાયું. પછી બીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ હતી અને બાંગ્લાદેશને હરાયું. પછી શ્રીલંકા આવી હતી અને થોડા પોઈન્ટ્સનું ગેપ હતું, એમાં મારું સિલ્વર આવ્યું. એક રૂલ છે એથ્લીટનું કે જે બી સારો એથ્લીટ હશે એ ભણવામાં હંમેશા આગળ હશે. એક સારો એથ્લીટ બનવા માટે તમારું જે માઇન્ડ, જે મેન્ટલ પાવર હોવી જોઈએ, બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ.